અરવલ્લી જિલ્લામાં ક્રોપ સર્વેયરનું પેમેન્ટ અટક્યું છે। 60% પેમેન્ટ ચૂકવાયું ન હોવાની રાવ રૂપિયા ખૂટ્યા છે કે શું જોવું રહ્યું। અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્રની લાલિયાવાડીના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવતા પાકના સર્વે માટે ગામડાઓમાં સિઝન પાકનો સર્વે કરવા માટે માણસો રોકવામાં આવ્યા હતા। માણસોને એક સર્વે દીઠ 10 રૂપિયાનું મહેનતાણું ચૂકવવા નક્કી કરવામાં આવ્યું। ચોમાસા સિઝનનું પાકનો સર્વે કર્યાના 2 મહિના વીતવા છતાં જિલ્લાના સર્વેયરોનું પેમેન્ટ પૂરેપૂરું ચૂકવાયું નથી। 40% જેટલું જ પેમેન્ટ ચૂકવાયું છે। 60% જેટલું બાકી હોવાની રાવ ઉઠી। સમયસર પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તો બાકીના પાકના સર્વે માટે સર્વેયરોએ હાથ ઊંચા કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે સંપર્ક કરતા જણાવ્યું છે પેમેન્ટ હાલ સોફ્ટવેર બદલવાના કારણે અટક્યું હોવાની માહિતી મળી છે। આગળથી જ આ પ્રોબ્લેમ છે તેવું જાણવા મળ્યું હતું। જીતેન્દ્ર કુમાર મારું નામ છે અને હું કોપ સર્વેનું કામ કરતો હતો અને પેમેન્ટ 40% પેમેન્ટ આવ્યું છે અને 60% પેમેન્ટ આજ સુધી બાકી છે અને અમને સાહેબના ઉચ્ચ અધિકારીને વાત કરીએ છીએ તો અમને અલર્ટ કરાવે છે। હજુ સુધી પેમેન્ટ આપવાનું કોઈ કે કહેતા જ નથી કોઈ વ્યક્તિ। અમે કહેવા જઈએ છીએ તો કે ગ્રાન્ટ નથી આવી એ રીતના જ અમને પેલું કર્યા કરે છે અને અમારા સર્વે મિત્રો બધા મિત્રો અત્યાર સુધી પેમેન્ટ ઓલે બેસી રહ્યા છે। 60%નું પેમેન્ટનું ક્યારે ચૂકવણી થશે અને બીજી વાર સર્વેનું કામ હશે તો અમે કરવા તૈયાર નથી। અમારા 200 જેટલા મેઘરજ તાલુકાના મિત્રો છે અને જો આજુબાજુના બીજા ગણીએ તો કેટલા મિત્રો થાય વિચારો એટલાનું પેમેન્ટનું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।